તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગુજરાતી બરોબર, જેના અંદર ધોરણ 1 થી 5 નું કન્ટેન્ટ પણ આવી જશે મિત્રો. આ 62 MCQ મિત્રો મેં બનાવ્યા છે, જે તમને કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે માતૃભાષાના પ્રવર્તમાન અભ્યાસક્રમના મુખ્ય 5 હેતુઓ કયા કયા છે. તો જો મિત્રો, માતૃભાષાના પ્રવર્તમાન અભ્યાસક્રમના અંદર મુખ્ય 5 હેતુઓ કયા કયા છે. તો એક છે મિત્રો અર્થગ્રહણ, બીજો છે મિત્રો અભિવ્યક્તિ અને પ્રત્યયન, ત્રીજા નંબરનો છે મિત્રો સર્જનાત્મકતા, ચોથા નંબરના અંદર છે મિત્રો વ્યવહારિક ઉપયોજન, ચોથા નંબરના અંદર છે મિત્રો વ્યવહારિક ઉપયોજન અને પાંચમા નંબરના અંદર છે તાર્કિક ચિંતન બરોબર. તો આવા ક્વેશ્ચન મિત્રો તમારે ટેટ 1 ના અંદર હવે ધોરણ 1 થી 5 ના અંદર જે ગુજરાતીનું પદ્ધતિશાસ્ત્ર છે એના અંદરથી આવા નીકળશે અને પાછળ આવે છે મિત્રો વિષય વસ્તુના પ્રશ્નો બરોબર. એટલે વિડીયોને એન્ડ સુધી જોજો. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ. ભાષા શિક્ષણ માટે માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં કૃતિ એ શું છે. તો કૃતિ છે મિત્રો એક માધ્યમ છે બરોબર. ભાષા શિક્ષણ માટે માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં કૃતિ એ શું છે, એક માધ્યમ છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થગ્રહણ અને અભિવ્યક્તિને શું કહેવાય છે. તો જો મિત્રો, અર્થગ્રહણ એ અભિવ્યક્તિનો શું કહેવાય છે, તો એને પાયો કહેવાય છે બરોબર. અર્થગ્રહણ જે છે મિત્રો અભિવ્યક્તિનો પાયો કહેવાય છે. તો આવા મિત્રો પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો મિત્રો ગુજરાતી ભાષા માટે ધોરણ 1 થી 5 ના અંદર તમારી DLED કોલેજના અંદર જે પાઠ્યપુસ્તકો છે એના અંદર આ લેવલનું મિત્રો આપવામાં આવેલું છે અને આવા ક્વેશ્ચન મિત્રો તમારી ટેટ 1 ના અંદર પૂછાશે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રવર્તમાન સમયમાં પ્રાથમિક શાળાઓમાં કેવા અભ્યાસક્રમ અમલીકૃત છે. તો હેતુ કેન્દ્રિત જે અભ્યાસક્રમો જે છે ને મિત્રો એ પ્રવર્તમાન સમયના અંદર પ્રાથમિક શાળાના અંદર આવા અભ્યાસક્રમો મિત્રો અમલીકૃત છે બરોબર, હેતુ કેન્દ્રી. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અભિવ્યક્તિની અસરકર્તાનો આધાર શાના ઉપર છે. તો અર્થગ્રહણ ઉપર છે મિત્રો અભિવ્યક્તિની અસરકર્તાનો આધાર બરોબર, અર્થગ્રહણ ઉપર. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિની લાગણીઓ શાના દ્વારા પ્રદર્શિત થાય છે. તો વ્યક્તિની લાગણીઓ જે છે ને મિત્રો એ અભિવ્યક્તિ દ્વારા પ્રદર્શિત થતી હોય છે. હવે સાતમા નંબરનો પ્રશ્નનો મહત્વનો પ્રશ્ન છે કે NCF 2005 વૈશ્વિક કક્ષાએ કયા દ્રષ્ટિકોણથી માતૃભાષાના મહત્વને સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મિત્રો આ તમને ખબર છે મિત્રો NCF 2005 ના અંદર વૈશ્વિક કક્ષાએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મિત્રો માતૃભાષાના મહત્વને સ્પષ્ટ કરવામાં આવેલું છે. તો જો મિત્રો આવા ક્વેશ્ચન મિત્રો તમારી આ DLED કોલેજના અંદર આપવામાં આવેલા છે ગુજરાતી ભાષા માટે બરોબર, જે આ પદ્ધતિશાસ્ત્ર કહેવાય છે ગુજરાતી ભાષાનું એ. તો આવા બધા ક્વેશ્ચન મિત્રો તમારી ટેટ 1 ના અંદર પૂછાઈ શકે છે. પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. તમારું ટેટ 1 અને ટેટ 2 તમારું સારું એવું કવર કરાવી દઈશું મિત્રો. ટેટ 2 ના પણ વિડીયો આવશે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિદ્યાર્થીઓના કયા વિકાસમાં માતૃભાષા અગત્યનો ભાગ ભજવે છે. તો જો મિત્રો, વિદ્યાર્થીઓના કયા વિકાસના અંદર માતૃભાષા અગત્યનો ભાગ ભજવે છે. તો બૌદ્ધિક વિકાસ, સાંસ્કૃતિક વિકાસ, વૈયક્તિક વિકાસ અને સામાજિક વિકાસના અંદર મિત્રો આ માતૃભાષા અગત્યનો ભાગ ભજવે છે. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ના વિદ્યાર્થીઓની વય કક્ષા ધ્યાનમાં લઈ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ વય જૂથના વિદ્યાર્થીઓ પાસે સામાન્ય રીતે આશરે કેટલા શબ્દો વાંચી શકે અને શબ્દોનો અર્થગ્રહણ કરી શકશે. તો 1500 જેટલા શબ્દોનો મિત્રો વાંચી શકશે અને એનું અર્થગ્રહણ કરી શકશે. જે ધોરણ 3 ના અંદર આ વય જૂથના જે બાળકો છે ને એ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ વય જૂથના બાળકો પાસે આટલા શબ્દોનું આશરે જ્ઞાન હશે મિત્રો. 1500 શબ્દોને વાંચી શકશે અને 1500 શબ્દોનું અર્થગ્રહણ કરી શકશે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ના અર્થગ્રહણ કૌશલ્યમાં શબ્દ સમૃદ્ધિનું કેવું આવર્તન જોવા મળે છે. તો વિકાસાત્મક આવર્તન જોવા મળે છે મિત્રો. ધોરણ 4 ના અર્થગ્રહણ કૌશલ્યમાં શબ્દ સૃષ્ટિનું કેવું આવર્તન જોવા મળે છે, વિકાસાત્મક જોવા મળે છે. કેવું? વિકાસાત્મક. હવે 11મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અર્થગ્રહણનું ક્રિયાત્મક પાસું કયું છે. તો કથન જે છે મિત્રો એ અર્થગ્રહણનું ક્રિયાત્મક પાસું કહેવાય છે બરોબર, કથન. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 થી 5 ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ શું છે. તો સર્જનાત્મકતા જે છે મિત્રો એ ધોરણ 1 થી 5 ના અંદર ભાષાનો શિક્ષણનો પ્રથમ હેતુ છે બરોબર, સર્જનાત્મકતા. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 થી 5 ગદ્ય શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે. તો જો મિત્રો, તમારું આ ગુજરાતી સબ્જેક્ટનો આ પદ્ધતિશાસ્ત્ર છે ને તો એના અંદર તો પદ્ધતિ 100% પૂછાશે એટલે ગોખી મારજો. તો ધોરણ 1 થી 5 ના અંદર ગદ્ય શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે. તો કથન પદ્ધતિ છે, પ્રશ્ન પદ્ધતિ છે અને નાટ્યકરણ પદ્ધતિ છે બરોબર. જે ધોરણ 1 થી 5 ના અંદર ગદ્ય શિક્ષણની પદ્ધતિઓ બરોબર. એક છે કથન પદ્ધતિ, બે છે પ્રશ્ન પદ્ધતિ, ત્રીજી છે મિત્રો
નાટ્યકરણ પદ્ધતિ. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણના મુખ્ય અંગો કયા કયા છે. તો જો મિત્રો ભાષા શિક્ષણના મુખ્ય અંગો કયા કયા છે તો ગદ્ય, પદ્ય, વ્યાકરણ અને લેખન. આ જે છે મિત્રો એ ભાષા શિક્ષણના મુખ્ય અંગો કહેવાય છે. બરોબર, ગદ્ય, પદ્ય, વ્યાકરણ અને લેખન. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કથન પદ્ધતિ એ કેવી છે. તો કથન પદ્ધતિ જે છે મિત્રો એ શિક્ષક કેન્દ્રી પદ્ધતિ કહેવાય, કારણ કે કથન તો ઓનલી ફોર શિક્ષક કરતા હોય ને એટલે એને શિક્ષક કેન્દ્રી પદ્ધતિ કહેવામાં આવે છે. બરોબર, કથનને. તો જો મિત્રો આ ગુજરાતીનું મિત્રો પદ્ધતિ શાસ્ત્રના પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. આવી રીતે જ મિત્રો ગુજરાતીનું પદ્ધતિ શાસ્ત્ર પણ આવશે, કન્ટેન્ટ પણ આવશે, પર્યાવરણનું પણ પદ્ધતિ શાસ્ત્ર આવશે, એનું કન્ટેન્ટ પણ આવશે મિત્રો, અને અંગ્રેજીનું પણ પદ્ધતિ શાસ્ત્ર પણ આવશે અને કન્ટેન્ટ પણ આવશે. આ બધા વિડીયો આવતા રહેશે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. ટેટ 1 અને ટેટ 2 ની તૈયારી આપણી ચેનલ પર સારી રીતે કરી આપવામાં આવશે. હવે 16મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કથન પદ્ધતિમાં શિક્ષકે શાનો ઉપયોગ ટાળવો જોઈએ. તો જો મિત્રો કથન પદ્ધતિના અંદર શિક્ષકે શાનો ઉપયોગ ટાળવો જોઈએ? પુનરાવર્તન કરવાનો. બરોબર, પુનરાવર્તન જે કરે છે ને વારંવાર એનો જે ઉપયોગ છે ટાળવો જોઈએ કથન પદ્ધતિમાં. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રશ્ન પદ્ધતિથી શિક્ષણની પ્રક્રિયા કેવી બને છે. તો પ્રશ્ન પદ્ધતિથી મિત્રો શિક્ષકની જે પ્રક્રિયા જે છે ને એ દ્વિમાર્ગી બને છે. કેવી બને છે? દ્વિમાર્ગી બને છે. હવે 18મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે નાટ્યકરણ પદ્ધતિને સફળ બનાવવા શું આવશ્યક છે. તો કોઠાસૂઝ. યાદ રાખી લેજો, બહુ મહત્વનો પ્રશ્ન છે, કદાચ તમારે પૂછાઈ શકે છે કે નાટ્યકરણ પદ્ધતિને સફળ બનાવવા શું આવશ્યક છે. તો કોઠાસૂઝ. તો આ જે બધી પદ્ધતિઓ જે છે મિત્રો એ ગુજરાતી ભાષાની પદ્ધતિઓ છે. બરોબર, અને પદ્ધતિઓના અંદરથી મિત્રો આવા ક્વેશ્ચન તમારે નીકળી શકે છે ટેટ 1 ના અંદર. વિડીયો ગમતો હોય તો મિત્રો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો અને હા, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. ટેટ 1 ની, ટેટ 2 ની દરેકની તૈયારી આપણી ચેનલ પર થશે એટલે સબસ્ક્રાઇબ કરી દેજો. અને આના અગાઉ મિત્રો જે આપણે આજે 2025-26 ની જે સિરીઝ ચાલુ કરી છે ને એના અંદર 7-8 વિડીયો બનાવેલા છે. એ બધા વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો. બરોબર, એ કરંટ અફેર્સના અંદર 100% તમને પૂછાશે અને આમ ડાયરેક્ટલી પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે 19મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પદ શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે. અગાઉના પ્રશ્નના અંદર મિત્રો આપણે ગદ્ય શિક્ષણની મિત્રો પદ્ધતિઓ ભણ્યા. હવે નીચે મિત્રો બહુ મહત્વની છે કે પદ શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે. તો ગીત અભિનય પદ્ધતિ છે, અર્થબોધ પદ્ધતિ છે અને તુલના પદ્ધતિ. આ ત્રણ પદ્ધતિઓ જે છે મિત્રો એ પદ શિક્ષણની પદ્ધતિઓ કહેવાય છે. બરોબર, એકવાર જોઈ લો. ગીત અભિનય પદ્ધતિ, અર્થબોધ પદ્ધતિ અને તુલના પદ્ધતિ. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પદ એ માતૃભાષા શીખવવાનું એક કેવું સાધન છે. તો સાહિત્યિક સાધન છે મિત્રો. આ પદ એ માતૃભાષા શીખવાનું એક કેવું સાધન છે? તો સાહિત્યિક સાધન છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કવિતા એક કેવી કળા છે. તો કવિતા એક મિત્રો કેવી કળા છે? કાનની કળા છે કવિતા. ડાયરેક્ટ આવો બેઝિક ક્વેશ્ચન મિત્રો તમારે આ ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના અંદરથી આવો પૂછાઈ શકે છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા શાની જરૂર છે. તો જો મિત્રો ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા શાની જરૂર છે? હાવભાવની જરૂર પડે મિત્રો. ગીત અભિનયના અંદર શું તમારા હાવભાવ જેવા હોય એવા મજા આવે છે બાળકને સમજાવવામાં આ તે રીતે. તો જો જે આ પદ્ધતિ શાસ્ત્રના અંદર જે ગુજરાતી ભાષા સમજવા માટેની જે પદ્ધતિઓ છે મિત્રો આ લેવલની છે. તમારા ડીએલએડ જે કોલેજ જે છે મિત્રો એના અંદર આવું મિત્રો પદ્ધતિ શાસ્ત્ર આપેલું છે ને એના અંદરથી આ બધા ક્વેશ્ચન લીધેલા છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિના ચારિત્ર્યનું દર્પણ એટલે અભિવ્યક્તિ થાય. બરોબર, વ્યક્તિના ચારિત્ર્યનું દર્પણ એટલે અભિવ્યક્તિ. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકની ચિંતન શક્તિના વિકાસ અર્થે શું જરૂરી છે. તો જો મિત્રો બાળકની ચિંતન શક્તિના વિકાસ અર્થે શું જરૂરી છે? સર્જનાત્મક લેખન જરૂરી છે. શું જરૂરી છે? સર્જનાત્મક લેખન. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્જનાત્મક લેખન વખતે શિક્ષકે સારા વિષયની પસંદગી કરવી જોઈએ. સર્જનાત્મક લેખન કરતી વખતે મિત્રો શિક્ષકે શું કરવું જોઈએ? સારા વિષયની પસંદગી સારી રીતે કરવી જોઈએ. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્જનાત્મક લેખનના મુખ્ય પ્રકાર કયા કયા છે. તો સર્જનાત્મક લેખનના મિત્રો મુખ્ય પ્રકાર એ છે મિત્રો જુઓ, નિબંધ લેખન, પત્ર લેખન, વાર્તા લેખન, વિચાર વિસ્તાર અને અહેવાલ લેખન. આ બધા જે છે મિત્રો એ સર્જનાત્મક લેખનના મુખ્ય પ્રકાર છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિબંધ લેખનના પ્રકાર કયા કયા છે. તો નિબંધ લેખનના મિત્રો પ્રકાર આપ્યા છે કથાનાત્મક નિબંધ, આત્મકથાત્મક નિબંધ, વર્ણનાત્મક નિબંધ, ચરિતાત્મક નિબંધ અને વિવેચનાત્મક નિબંધ. તો મિત્રો આ જે બધા છે ને એ નિબંધ
શબ્દોના પ્રકાર છે અને તમારી પરીક્ષાના અંદર મિત્રો આજે ગુજરાતી અભ્યાસ પદ્ધતિના અંદર મિત્રો આવા ક્વેશ્ચન આવી શકે છે બરોબર. અહીંયા થોડું મિત્રો ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, નિબંધની જગ્યાએ નિભાના લખાઈ ગયું છે બરોબર, એટલે થોડું કરેક્શન કરી લેજો. તો જો આવા ક્વેશ્ચન મિત્રો પૂછાશે તમારી ટેટ 1 ના અંદર ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના અંદરથી બરોબર. પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરી જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પત્ર લેખનના પ્રકારો કયા છે. તો પત્ર લેખનના પ્રકારો છે મિત્રો વ્યવહારિક પત્રો, ધંધાકીય પત્રો અને સરકારી પત્રો. આ બધા જે છે મિત્રો એ પત્ર લેખનના પ્રકારો કહેવાય છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડકે, યાદ રાખજો મિત્રો, ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડકે આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા ગઈ છે. તો જો મિત્રો આવી વ્યાખ્યાઓ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. જે તમારી ડીએલએડની જે બુકો છે ને એના અંદર મિત્રો આ વસ્તુ આપવામાં આવેલી છે, આ વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. અને એ અભ્યાસક્રમ મિત્રો તમારો નવો અભ્યાસક્રમ જે બન્યો છે ને એ જે મુદ્દાઓ છે ને એ મુદ્દાઓના જ મિત્રો આના અંદરથી ક્વેશ્ચન બનાવવામાં આવેલા છે બરોબર. એટલે લાઈક શેર કરી દેજો. તો મિત્રો વ્યાખ્યા કઈ આપેલી છે જો કે બાળકો માટે લખવું એટલે સહેલું અને જોડાક્ષર ન હોય તેવું લખવું, કંઈક બોધપ્રદ લખવું એવું મનાય છે બરોબર. તો આખી આવી વ્યાખ્યા આપેલી છે ગીજુભાઈ બધેકાઈ અને તારાબેન મોડકે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળ સાહિત્યના મહત્વની બાળકમાં કેવો વિકાસ થાય છે. તો જો મિત્રો બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં કેવો વિકાસ થાય છે, નૈતિક વિકાસ થતો હોય છે. બાળ સાહિત્યના મહત્વથી બરોબર બાળકના અંદર નૈતિક વિકાસ થતો હોય છે. હવે 31મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે માતૃભાષા શિક્ષણ અને અસરકારક બનાવવા શાનો ઉપયોગ થાય છે. તો જો મિત્રો માતૃભાષા શિક્ષણ અને અસરકારક બનાવવા માટે સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ થતો હોય છે. સંદર્ભ ગ્રંથોનો. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષક કાર્યમાં મુખ્ય 2 પ્રકાર વાંચવાના ઉપયોગમાં થાય છે. તો બરોબર જોઈ લેજો મિત્રો, વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષણ કાર્યમાં મુખ્ય 2 પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે બરોબર. તો કયા 2 મુખ્ય પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે? પ્રક્રિયાગત અને હેતુ આધારિત વાંચન, યાદ રાખી લેજો. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુડમેન એ વાંચનની વ્યાખ્યા આપી છે. તો કઈ આપી છે મિત્રો ગુડમેન એ વાંચનની વ્યાખ્યા? વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે બરોબર. આવી વ્યાખ્યા આપેલી છે તે વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો કે રોબિન્સન્સ, યાદ રાખજો રોબિન્સન્સે મિત્રો વાંચનની વ્યાખ્યા આપી છે. તો વાંચન એટલે લખેલા શબ્દોમાં કે ભાષાના ધ્વનિઓના દ્રશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયા. આવો મિત્રો આ વ્યાખ્યા આપેલી છે રોબિન્સન્સે. તો જો મિત્રો આ વાંચનની વ્યાખ્યા મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રક્રિયાગત વાંચનના કેટલા પ્રકાર પડે છે. તો પ્રક્રિયાગત વાંચનના મિત્રો કેટલા પ્રકાર પડે છે? મુખ વાંચન અને મુક વાંચન. આ 2 પ્રકાર જે છે મિત્રો એ પ્રક્રિયાગત વાંચન કહેવાય છે. તો જો મિત્રો ટેટ 1 માટે આપણે પદ્ધતિ શાસ્ત્ર ગુજરાતી ભાષાનું ધોરણ 1 થી 5 ના અંદર બરોબર પદ્ધતિ શાસ્ત્ર પણ ભણીશું અને ધોરણ 1 થી 5 ના અંદર કન્ટેન્ટના પ્રશ્નો પણ પાછળ આવે છે. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 36મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હેતુ આધારિત વાંચનના કેટલા પ્રકાર પડે છે. તો હેતુ આધારિત વાંચનના મિત્રો કેટલા પ્રકાર પડે છે? આદર્શ વાંચન અને સમૂહ વાંચન. આ બંને જે પ્રકાર જે છે મિત્રો એ હેતુ આધારિત વાંચનના પ્રકાર છે. તો જો મિત્રો આ 36 સુધી જે આપણા પ્રશ્નો છે એ ગુજરાતી ધોરણ 1 થી 5 ના અંદર જે આવે છે મિત્રો એનું પદ્ધતિ શાસ્ત્રના પ્રશ્નો આપણે સમજ્યા. હજુ આના અંદર વિડીયો આવતા રહેશે મિત્રો. જે સબ્જેક્ટ મિત્રો તમારા નવા અભ્યાસક્રમના અંદર આપેલા છે મિત્રો દરેકના મિત્રો આવતા રહેશે અને હજુ ગુજરાતીના અંદર પણ આવશે મિત્રો બરોબર. અંગ્રેજીના આવશે, ગણિતના આવશે, પર્યાવરણના આવશે મિત્રો, પદ્ધતિશાસ્ત્ર પણ આવશે ને એનું કન્ટેન્ટ પણ આવશે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 37મા નંબરનો પ્રશ્ન છે મિત્રો એ પ્રશ્ન મિત્રો હવેથી જે મિત્રો ચાલુ થાય છે ને એ મિત્રો ગુજરાતી ભાષા ધોરણ 1 થી 5 ના અંદર જે છે મિત્રો એના કન્ટેન્ટના પ્રશ્નો આ બધા છે મિત્રો. એટલે શાંતિથી મિત્રો આ પ્રશ્નોને સમજજો અને વિડીયોને 2 થી 3 વાર જોઈ લેજો. તો 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે. તો અધ્યયન સંપુટ મિત્રો આવું નામ છે મિત્રો, અધ્યયન સંપુટ ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તકનું. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ મેં એક બિલાડી પાળી છે ગીતના લેખક કોણ છે. તો ચંદ્રવદન મહેતા જે છે મિત્રો મેં એક બિલાડી પાળી છે ગીતના લેખક છે. તો જો મિત્રો આ ગુજરાતીના અંદર કવિતાઓ, વાર્તાઓ બરોબર પાઠો જે આવતા હોય ને એના લેખકો કુખી મારવાના બરોબર. અને બીજું કયા ધોરણના અંદર આ પાઠ છે મિત્રો અને આ પાઠથી મિત્રો શું શીખવા
શીખવા મળે છે, એવી બધી બાબતોના ક્વેશ્ચન મિત્રો આ ટેટ 1 ના અંદર તમારે પૂછાશે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દુનિયા આખીમાં મારે છે ઘણું ઘણું જોવાનું કવિતાના લેખક કોણ છે? તો સ્નેહ રશ્મિ મિત્રો આના લેખક છે મિત્રો. દુનિયા આખીમાં મારે છે ઘણું ઘણું જોવાનું, બરોબર. આ કવિતાના લેખક કોણ છે? સ્નેહ રશ્મિ. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગુજરાતી ભાષાના પુસ્તકનું નામ શું છે? તો કલસોર જે છે મિત્રો, કલસોર એ ધોરણ 3 ગુજરાતી ભાષાના પુસ્તકનું નામ છે. તો આવા મિત્રો બેઝિક ક્વેશ્ચન મિત્રો આ તમારી ટેટ 1 ના અંદર કન્ટેન્ટ ધોરણ 1 થી 5 ના ગુજરાતીના અંદરથી પૂછાઈ શકે છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગુજરાતીમાં વાંદરાભાઈનું ઘર વાર્તા આપી છે, એમાં વાંદરાનું નામ શું છે? તો ખટખટ એનું નામ છે. શું નામ છે? ખટખટ. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગુજરાતી પોટલા ટપકે ટપ, યાદ રાખજો મિત્રો, ધોરણ 3 ગુજરાતી પોટલા ટપકે ટપ ગીતના લેખક કોણ છે? તો પિનાકિન ત્રિવેદી છે. કોણ છે? પિનાકિન ત્રિવેદી. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગુજરાતી આંગળાઓનો જાદુ, યાદ રાખજો મિત્રો, આંગળાઓનો જાદુ ગીતના લેખક કોણ છે? તો પ્રકાશ પરમાર છે મિત્રો. આ આંગળાઓના જાદુ જે ગીત છે મિત્રો અને ધોરણ 3 ગુજરાતીના અંદર આપેલું છે, એના લેખક છે પ્રકાશ પરમાર. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કૂતરો અને સસલું વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 3 ગુજરાતીના અંદર મિત્રો આ વાર્તા આપવામાં આવેલી છે, કૂતરો અને સસલું. તો જુઓ મિત્રો, આવા ક્વેશ્ચન મિત્રો નીકળી શકે છે ધોરણ 1 થી 5 ના અંદરથી ગુજરાતી માટે કન્ટેન્ટમાંથી, બરોબર. વિડીયો ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. આવા વિડીયો મિત્રો તમારી ટેટ 1 અને ટેટ 2 માટે આવતા રહેશે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાલો જોવા જઈએ મેળો એકમ કયા ધોરણમાં આપેલો છે? તો જો મિત્રો, ચાલો જોવા જઈએ મેળો એકમ કયા ધોરણમાં આપેલો છે? તો ધોરણ 1 ગુજરાતીના અંદર આપેલો છે મિત્રો આ એકમ, ચાલો જોવા જઈએ મેળો. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાનકડી ઢીંગલી એકમ કયા ધોરણમાં આપવામાં આવેલો છે? તો જો મિત્રો, નાનકડી ઢીંગલી એકમ કયા ધોરણમાં આપવામાં આવેલો છે? તો ધોરણ 1 ગુજરાતીના અંદર આપવામાં આવેલો છે કે નાનકડી ઢીંગલી એકમ, બરોબર. કયા ધોરણના અંદર આપવામાં આવેલો છે? ધોરણ 1 ગુજરાતીમાં. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 ગુજરાતીનું પુસ્તક જે છે એનું નામ શું છે? તો કેકારવ છે, બરોબર. યાદ રાખજો, કેકારવ. આવા બેઝિક વિષયોનો મિત્રો તમારી ટેટ 1 ના અંદર પૂછાઈ શકે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મજા તો માળિયામાં કાતરિયામાં ગીતના લેખક કોણ છે? તો જો મિત્રો, મજા તો માળિયામાં કાતરિયામાં લેખકના કોણ છે મિત્રો આના? તો રમણલાલ સોની છે. કોણ છે? રમણલાલ સોની. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ હું ને ચંદુ ગીતના લેખક કોણ છે? તો હું ને ચંદુના લેખક છે મિત્રો રમેશ પારેખ છે. કોણ છે? રમેશ પારેખ. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લુચ્ચો વરસાદના લેખક કોણ છે? તો જો મિત્રો, આ પૂછાઈ ગયેલું છે. લુચ્ચો વરસાદના લેખક કોણ છે? તો કાકા સાહેબ કાલેલકર જે છે મિત્રો એ લુચ્ચો વરસાદના લેખક છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગુજરાતી પુસ્તકનું નામ શું છે? તો કુહુ જે છે, કુહુ મિત્રો એ ધોરણ 4 ગુજરાતી પુસ્તકનું નામ છે, બરોબર, કુહુ. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લીલાછમ ખેતર રખેવાળ, યાદ રાખજો મિત્રો, લીલાછમ ખેતર રખેવાળ આ એકમ કયા ધોરણમાં આપવામાં આવેલો છે? તો આ એકમ મિત્રો ધોરણ 5 ગુજરાતીના અંદર આપવામાં આવેલો છે, લીલાછમ ખેતરનો રખેવાળ. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 કલસોરમાં કેટલા એકમો આવેલા છે? તો ધોરણ 3 કલસોરના અંદર મિત્રો 10 એકમો આપવામાં આવેલા છે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગુજરાતીની પુસ્તકના પેજ ઉપરનું ચિત્ર કયું છે? તો ધોરણ 3 ગુજરાતી પુસ્તકના પેજ ઉપરનું ચિત્ર જે છે મિત્રો બગીચામાં રમતા બાળકોનું એવું ચિત્ર છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ હું પતંગિયું મારા પિલ્લુનું રચયિતા કોણ છે આના? તો પુંજાલાલ છે. યાદ રાખી લેજો, હું પતંગિયું મારા પિલ્લુનું રચયિતા કોણ છે? પુંજાલાલ. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કેડી હતી કે હાથી હશે? યાદ રાખજો મિત્રો, કેડી હતી કે હાથી હશે ગીતના રચયિતા કોણ છે? તો સુરેશ દલાલ છે મિત્રો આ ગીતના રચયિતા. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચિત્ર ગયું બદલાય ગીતના રચયિતા કોણ છે? તો ચિત્ર ગયું બદલાય ગીતના રચયિતા છે મિત્રો કીર્તિદાન બ્રહ્મભટ્ટ છે. કોણ છે? કીર્તિદાન બ્રહ્મભટ્ટ. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફોટો પાડું ગીતના રચયિતા કોણ છે? તો ફોટો પાડું ગીતના રચયિતા છે મિત્રો ખોડાભાઈ પટેલ છે. કોણ છે? ખોડાભાઈ પટેલ.
તો જો મિત્રો આવા તમારા ધોરણ 1 થી 5 ના અંદર કન્ટેન્ટના ગુજરાતીના અંદરથી ક્વેશ્ચન નીકળી શકે છે. વિડીયો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હજુ મિત્રો આવા ઘણા બધા વિડીયો આવતા રહેશે મિત્રો. તમારો જે ટેટ 1 નો જે અભ્યાસક્રમ છે ને એ જેટલા પણ નવા ટોપિકો આવ્યા છે દરેક ટોપિક ઉપર આપણે વિડીયો બનાવીશું મિત્રો, બરોબર. પણ હા, આ વિડીયો તમારા મિત્રોને શેર કરતા રહેજો મિત્રો, બરોબર, કે જેથી કરીને એમને પણ ઘણો બધો ફાયદો થઈ જાય. અને હા, ટેટ 2 ના અંદર જે અભ્યાસક્રમ મિત્રો બદલાયો છે એને લગતા વિડીયો મિત્રો આવતા રહેશે નવા અભ્યાસક્રમ મુજબ. એનું હાલ કન્ટેન્ટ બની રહ્યું છે. બીજું મિત્રો, જે આપણે 2025 ના અંદર ટેટ 1, ટેટ 2, ટેટ એસ અને ટેટ એચએસ આવું આખું એક પ્લેલિસ્ટ તૈયાર કરી છે મિત્રો, જેના અંદર અગાઉ 8-9 વિડીયો બનાવ્યા છે, બરોબર. એ બધા વિડીયો મિત્રો જોઈ લેજો, કારણ કે એના અંદર ક્વેશ્ચન આવશે મિત્રો. આ નવો અભ્યાસક્રમ આવ્યો છે મિત્રો, એના અંદર એ બધા ટોપિકોનો સમાવેશ કરેલો છે, બરોબર. એટલે બધા ટોપિક જોઈ લેજો મિત્રો. એક બે માર્ક્સના અંદર 100% તમને ફાયદો અપાવશે. એ આખા પ્લેલિસ્ટની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાંથી તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાલો સૌને રમત મુબારક કવિ કોણ છે મિત્રો આના, બરોબર. ચાલો સૌને રમત મુબારક કવિ કોણ છે આના? તો હરિકૃષ્ણ પાઠક છે. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગુજરાતીમાં કેટલા એકમો છે? તો ધોરણ 4 ગુજરાતીના અંદર મિત્રો 10 એકમો આપવામાં આવેલા છે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શંખલાની બહેન છીપલી, યાદ રાખજો મિત્રો, શંખલાની બહેન છીપલી એકમ કયા ધોરણમાં આપેલો છે? તો ધોરણ 4 ગુજરાતીના અંદર મિત્રો આ એકમ આપવામાં આવેલો છે કે શંખલાની બહેન છીપલી, બરોબર, ધોરણ 4 ગુજરાતીમાં. તો જો મિત્રો આ જે વિડીયો હતો મિત્રો પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગુજરાતી ધોરણ 1 થી 5, બરોબર. તો આના અંદર મિત્રો લાસ્ટમાં નંબરનો પ્રશ્ન સમજીએ. હજુ આના અંદર વિડીયો આવતા રહેશે, બરોબર, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો 62મા નંબરનો પ્રશ્ન સમજીએ. સિંહ ગુંગવે બકરો ભાગે, યાદ રાખજો મિત્રો, સિંહ ગુંગવે બકરો ભાગે ગીતના લેખક કોણ છે? તો અમૃતલાલ પારેખ છે. કોણ છે? અમૃતલાલ પારેખ. તો જો મિત્રો આ 62 ક્વેશ્ચન તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.